બાપુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહના ભાગ 14ની વાર્તા છે સત્વશીલની વાર્તા। રાજા ફરી પાછો સ્મશાનમાં વૃક્ષ પાસે આવ્યો અને વૃક્ષ પર લટકતા મડદાને નીચે ઉતારી પોતાની પીઠ પર મૂકીને ચાલવા માંડ્યો। થોડે દૂર ગયા પછી એકાએક વેતાળે કહ્યું, હે રાજન, મારા કારણે આજે તારે ઘણી તકલીફ વેઠવી પડે છે, માટે મને તારા માટે ખૂબ જ માન છે। તને થાક ન લાગે એટલા માટે તને એક નવી અને વિચિત્ર વાર્તા સંભળાવું છું। રાજાએ પોતાનું માથું હલાવી વાર્તા સંભળાવવાની રજા આપી ત્યારે મળદામાં રહેલા વેતાળે વાર્તા શરૂ કરી। પ્રાચીન કાળમાં ચંદ્રસેન નામનો એક રાજા રાજ કરતો હતો। એ રાજા મહાન પ્રતાપી સાથે સાથે ધર્મપ્રેમી પણ હતો। એ રાજા યુદ્ધમાં હારેલા પોતાના શત્રુનું ધન લઈ લેતો હતો। એ સિવાય પારકું ધન અને પારકી સ્ત્રી તરફ નજર ઉઠાવી જોતો પણ નહીં, પરંતુ યુદ્ધના મેદાનમાં એ પોતાના શત્રુનો વધ કરતા જરા પણ અચકાતો નહોતો। એક દિવસ એ રાજા સામે સત્વશીલ નામનો રાજકુમાર આવ્યો। એ રાજકુમાર એક મોટા રાજાને ત્યાં જન્મ્યો હોવા છતાં સાવ ગરીબની જેમ રહેતો હતો। એની પાસે ચિત્રા જેવા સામાન્ય ગરીબ માણસ જેવા કપડાં પહેરવા માટે બાકી રહ્યા હતા। એ રાજકુમારે રાજાને પોતાનો સેવક બનાવવા આજીજી કરી। રાજાએ ગરીબ પરંતુ બહાદુર અને સ્વામી ભક્ત દેખાતા યુવાનને પોતાની સાથે સેવામાં રાખી લીધો। એક દિવસ રાજા થોડા સૈનિકો સાથે શિકાર કરવા ગયો। એ વખતે એની સાથે સત્વશીલ પણ હતો। જંગલમાં એક જંગલી ભૂંડનો પીછો કરતા કરતા રાજા પૂર ઝડપે ઘોડો દોડાવી રહ્યો હતો। ભૂંડ પણ આગળ નીકળી જંગલમાં ગાયબ થઈ ગયું અને રાજા પણ રસ્તો ભૂલી ગયો અને સૈનિકો એનાથી છૂટા પડી ગયા હતા। રાજા ખૂબ જ થાકી ગયો હતો। ક્યાં જવું અને શું કરવું એની મૂંઝવણમાં એ પડી ગયો। બરાબર એ જ વખતે સત્વશીલ એને શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો। રાજા એને જોઈ ઘણો ખુશ થઈ ગયો અને પૂછ્યું, સત્વશીલ, શું તું અહીંથી પાછો મહેલે જવાનો રસ્તો જાણે છે? તને એ બરાબર યાદ છે? સત્વશીલે રાજાને કહ્યું, હા મહારાજ, હું જાણું છું, પરંતુ અત્યારે આપ થોડી વાર આરામ કરો, પછી આપણે આગળ વધીશું। રાજાએ કહ્યું, સત્વશીલ, મારું ગળું સુકાઈ રહ્યું છે, શું તું મારા માટે ક્યાંકથી પાણી શોધી લાવીશ? સત્વશીલે કહ્યું, હા મહારાજ, હું હમણાં જ તપાસ કરી અને પાણી લઈ આવું છું। સત્વશીલ પછી એક ઊંચા વૃક્ષ પર ચડી ગયો ત્યારે એને એક નદી દેખાણી। સત્વશીલ રાજાને ત્યાં લઈ ગયો, નદી કિનારે બેસાડી પાણી પીવડાવ્યું અને પોતાની પાસે રહેલા 2 મીઠા મધુરા આંબળા રાજાને ખાવા આપ્યા। રાજાએ આંબળા જોઈને કહ્યું, આ તું ક્યાંથી લાવ્યો? સત્વશીલે હાથ જોડીને કહ્યું, મહારાજ, છેલ્લા 10 વર્ષથી હું આ આંબળા ખાઈને દિવસો પસાર કરું છું। મેં બૌદ્ધ મુનિનું વ્રત લીધું છે અને આપની આરાધના કરી રહ્યો છું। રાજાએ ખુશ થઈ એ આંબળા ખાધા અને ફરી પાણી પીધું, પછી થોડી વાર આરામ કર્યો। ત્યાં જ બીજા છૂટા પડે લઈ ગયેલા સૈનિકો પણ ત્યાં આવી ગયા અને બધા ભેગા થઈ રાજ્યમાં પાછા ફર્યા। એ દિવસની ઘટના બન્યા પછી રાજાએ સત્વશીલને ખૂબ જ ધન આપ્યું અને પોતાનો ખાસ સલાહકાર બનાવ્યો। એટલે સત્વશીલ સામાન્ય સેવક મટી રાજાની સાથે જ રહેવા લાગ્યો। એક દિવસ રાજાએ સત્વશીલને સિંહલ દ્વીપની રાજકુમારી સાથે પોતાનું માગું લઈ અને લક્ષદ્વીપ મોકલ્યો। દરિયાઈ માર્ગે જવાનું હોવાથી સત્વશીલે પોતાના દેવતાની પૂજા અર્ચના કરી અને પોતાની સાથે કેટલાક સૈનિકો લઈ એક વહાણ પર બેસી ગયો। જ્યારે વહાણ અડધા રસ્તે પહોંચી ગયું
ત્યારે એક ચમત્કાર જોવા મળ્યો. એ દરિયામાં વચ્ચે ક્યાંકથી એક ધ્વજ ધીમે ધીમે પાણીની બહાર આવ્યો. એ ધ્વજ ધીમે ધીમે બહાર આવતો ગયો, જે ઘણો ઊંચો હતો. એ ધ્વજનો હાથો સોનાનો બનેલો હતો. એની પર રંગબેરંગ પતાકાઓ ફરકતી હતી. એકાએક આકાશમાં વાદળો છવાઈ ગયા અને મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. હવા પણ ભયંકર ચાલવા લાગી. તીવ્ર હવાના મોજાઓને કારણે સત્વશીલનું વહાણ એ ધ્વજ તરફ ખેંચાવા લાગ્યું અને છેવટે એની સાથે બંધાઈ ગયું. સત્વશીલ સાથે રહેલા સેવકો અને સૈનિકો ગભરાઈ ગયા અને કહ્યું, હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? અમારી રક્ષા કરો. સત્વશીલને પોતાના સૈનિકોની હાલત જોઈ ઘણી દયા આવી. આ બધું શું થઈ રહ્યું છે એ જાણવા તરત જ પોતાના વસ્ત્રો સમેટી હાથમાં તરવાર લઈ અને પાણીમાં કૂદી પડ્યો. એ જ સમયે સત્વશીલ પાણીમાં કૂદી પડ્યો. એ જ ક્ષણે એક ભયંકર હવાના પ્રહારને કારણે એનું વહાણ દૂર દૂર પાણીમાં ફંગોળાઈ ગયું. વહાણના ટુકડે ટુકડે થઈ ગયા. જ્યારે બીજી તરફ સત્વશીલે પાણીમાં ડૂબકી લગાવી ત્યારે એક અલૌકિક દુનિયામાં પહોંચી ગયો. દરિયાના પેટાળને બદલે એક સુંદર નગરીમાં પહોંચી ગયો, જ્યાં સોનાની ઈંટોના મકાન હતા. એ દરેક મહેલ જેવા મકાનમાં હીરા મોતી જડેલા હતા. અનેક સુંદર ફૂલોની શોભતા બગીચા હતા. એક ઊંચા પર્વત પર કાત્યાયની દેવીનું મંદિર જોયું, જેની દિવાલો અનેક મણી વડે શોભતી રહી હતી, જેના ધ્વજ પર અનેક હીરા મોતી જડ્યા હતા. દેવીને પ્રણામ કરી સત્વશીલ એની સામે બેસી ગયો અને વિચાર કરવા લાગ્યો, આ તે કેવી માયા જાળ છે. બરાબર એ જ સમયે દરવાજો ખોલી એક અલૌકિક કન્યા બહાર આવી. એનું શરીર ખીલેલા કમળ સમાન હતું. એ અપસરા જેવી સુંદર અને કોમળ કન્યા હતી. એ પોતાની અનેક સખીઓ સાથે આવી હતી. એ કન્યાએ દેવીના દર્શન કર્યા અને પાછળના રસ્તેથી નીકળી ગઈ. સત્વશીલ પણ એની પાછળ પાછળ નીકળી ગયો અને એનો પીછો કરવા લાગ્યો. એ કન્યા એક બીજા ગામમાં આવી પહોંચી અને એ નગરી પણ ખૂબ જ અદ્ભુત નગરી હતી. કન્યા એક સિંહાસન ઉપર થોડી વાર બેઠી અને ફરી ઊભી થઈ બગીચામાં એક જગ્યાએ આવી અને બેસી ગઈ. સત્વશીલ એ માયાવી નગરી જોઈ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને કન્યાનું રૂપ લાવણ્ય જોઈ મંત્રમુગ્ધ થઈ ગયો. એને પામવા માટે અધીરો થઈ ઉઠ્યો એટલે એની પાસે જઈને બેસી ગયો. એ કન્યા સત્વશીલના મનમાં રહેલા વિચારો પામી ગઈ અને એણે પોતાના સખીઓને ઈશારો કર્યો. કન્યાની એક સખીએ સત્વશીલને કહ્યું, આપ અમારા મહેમાન છો, માટે અમારી સાથે ખાસ મહેલમાં ચાલો. ત્યાં જઈ સ્નાન કરી થાક ઉતારો, પછી સ્વાદિષ્ટ ભોજન કરો. સત્વશીલ તરત જ તૈયાર થઈ ગયો અને સ્નાન કરવા માટે કન્યાની સખીઓ સાથે ગયો. એ નજીક આવેલા એક સરોવર પાસે પહોંચી ગયો અને એક સુંદર સરોવરમાં ડૂબકી લગાવી. પરંતુ એ જ ક્ષણે ચમત્કાર થયો અને આખું દ્રશ્ય બદલાઈ ગયું. જ્યારે ડૂબકી લગાવી બહાર ઉપર આવ્યો ત્યારે કન્યાની નગરી, એની સખીઓ બધું જ ગાયબ થઈ ગયું હતું. સત્વશીલ પોતાના રાજાની નગરીમાં ઊભો હતો. મહેલની બહાર આવેલા મોટા બગીચામાં ઊભો હતો. બગીચામાં માળીએ સત્વશીલને આમ નવાઈપૂર્વક ઊભેલા જોયા એટલે રાજાને ખબર આપી. રાજા તો સત્વશીલને મૂઢ બની ગયેલા જોઈ ખૂબ જ ચિંતામાં પડી ગયો. સત્વશીલને રાજા ચંદ્રસેને થોડી ધીરજ બંધાવી ત્યારે ભાનમાં આવ્યો અને બનેલી બધી ઘટના કઈ સંભળાવી અને કન્યાને યાદ કરી વિયોગમાં ઝૂરવા લાગ્યો. રાજાએ કહ્યું, સત્વશીલ, તું ચિંતા ન કર, હું તને એક કન્યા પાસે જરૂર લઈ જઈશ, જેના પ્રેમમાં તું પાગલ થયો છે. બીજા દિવસે રાજા પોતાના મંત્રીને રાજપાટ સોંપી દે પોતાનું એક વહાણ લઈ સત્વશીલ અને થોડા સિપાહીઓ સાથે નીકળી પડ્યો. અડધા રસ્તે એ જ સોનેરી ધ્વજ આવતા સત્વશીલે કહ્યું, મહારાજ, જુઓ, આ એ જ જગ્યા છે જ્યાં હું કૂદી પડ્યો હતો. હું કૂદી પડું ત્યારે તમે પણ તરત કૂદી પડજો. જ્યારે એ ધ્વજ ડૂબવા લાગ્યો ત્યારે તરત જ સત્વશીલે પાણીમાં ડૂબકી મારી અને એની પાછળ પાછળ રાજા પણ કૂદી પડ્યો.
રાજા અને સત્વશીલ એક અલૌકિક નગરીમાં પહોંચી ગયા. ત્યાં દેવી પાર્વતીનું ભવ્ય મંદિર હતું. રાજા સત્વશીલ સાથે એ મંદિરમાં ગયો અને દેવીને પ્રણામ કરી ત્યાં બેસી ગયો. બરાબર એ જ સમયે એક સુંદર કન્યા પોતાની સખીઓ જોડે પૂજા કરવા માટે આવી. ત્યારે સત્વશીલે કહ્યું, મહારાજ, આ એ જ કન્યા છે કે જેના પ્રેમના કારણે હું પાગલ થયો છું. રાજાએ કન્યાને જોઈ લીધી. ત્યારે કન્યા મંદિરમાં પૂજા કરવા લાગી. ત્યારે રાજા સત્વશીલે એક મોટા બગીચામાં લઈ આવ્યો. પોતાની પૂજા પૂરી થઈ એટલે કન્યાએ પોતાની સખીને કહ્યું, જરા જોતો ખરી કે મેં થોડી વાર પહેલા જોયેલા બે અજાણ્યા પુરુષો ક્યાં ગયા છે. જો એ દેખાય તો એમને કહે કે તેઓ આપણી મહેમાન ગતિ માણે. કન્યાની સખી રાજા અને સત્વશીલ પાસે પહોંચી ગઈ અને કન્યાનો સંદેશો કહી સંભળાવ્યો. ત્યારે રાજા ચંદ્રસેને કહ્યું, ના, અમારે આટલી મહેમાન ગતિ કરી એ બદલ આભાર. હવે વધારે સમય અમે તમારા મહેમાન બની શકીએ એમ નથી. રાજાનો સંદેશો સાંભળી એ અસુર કન્યા એમને મળવા બેચેન થઈ ગઈ હતી. તરત જ એમની પાસે પહોંચી ગઈ અને એમને મહેમાન બનવા વિનંતી કરી. રાજાએ કહ્યું, હું મારા મિત્રના કહેવા પ્રમાણે એ ધ્વજના માર્ગે દેવીના દર્શન કરવા અહીં આવ્યો હતો. અદ્ભુત મંદિર જોયું, માતાના દર્શન કર્યા, તમારા દર્શન કર્યા, આ બગીચો જોયો. હવે અહીં બીજું જોવા જેવું હું કંઈ જ નથી, માટે અમને જવા દો. કન્યાએ કહ્યું, બીજું કંઈ નહીં તો ત્રિલોકમાં આવેલા એક અદ્ભુત નગર જોવા માટે તો આપ જરૂર પધારો. રાજાએ હસીને કહ્યું, ત્યાં એક વિચિત્ર સરોવર છે, એના વિશે પણ મારા આ મિત્રએ મને જણાવ્યું છે. કન્યાએ ભોઠપ અનુભવી અને કહ્યું, આપ એવી વાતો ન કરો. હું તમને દગો આપનાર નથી કે બ્રહ્મા રાખનાર નથી. હું તમારી વીરતા પર ખુશ થઈ છું, માટે તમે મારી પ્રાર્થના સ્વીકારો. કન્યાએ એમને વિનંતી કરી એટલે રાજા અને સત્વશીલે માન્યતા રાખી અને કન્યા એમને એક દરવાજા પાસે લઈ ગઈ. અંદર જતા એ એક અદ્ભુત અને અલૌકિક નગરી હતી. રત્નજડિત સિંહાસનો પર એમને બેસાડ્યા અને પોતાનો પરિચય આપ્યો. હું અસુર રાજની કન્યા છું. મારા પિતાનું મૃત્યુ ચક્રધારી વિષ્ણુના ચક્ર વડે થયું છે. અમારી આ નગરીમાં ક્યારેય કોઈની ઉંમર વધતી જ નથી. ફૂલો કરમાતા નથી, ફળો બારે માસ તાજા જ રહે છે. અમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. હવે આપ મારા પિતા સમાન છો. આ બંને અલૌકિક નગરીના સ્વામી છો, માટે હવે મને અને આ નગરીને સ્વીકારો. આ સાંભળી રાજાએ કન્યાને કહ્યું, બેટા, જો તારી આ જ ઈચ્છા હોય તો હું તને આજ્ઞા કરું છું કે તું મારા આ મિત્ર સાથે લગ્ન કર અને સુખી થા. રાજાનો હુકમ થતાં જ એ અસુર કન્યા અને સત્વશીલના લગ્ન ધામધૂમથી થયા. સત્વશીલ કન્યાનો પતિ અને બંને અલૌકિક અદ્ભુત નગરીનો સ્વામી બની ગયો અને ત્યાં રહી આનંદ કરવા લાગ્યો. રાજા પોતાને મહેલે પાછો ફરવા માંગતો હતો એટલે રાજાએ કન્યાને એવું ફળ આપ્યું કે ખાધા પછી રાજા ક્યારેય ઘરડો જ ના થાય અને મૃત્યુ પણ ન પામે. છેવટે રાજા બધાની વિદાય લઈ રવાના થયો અને પોતાના રાજ્યમાં આવી રાજ્ય કરવા લાગ્યો. મળદામાં રહેલા વેતાળે પોતાની વાર્તા પૂરી કરી અને પછી વિક્રમને કહ્યું, રાજન, મારી વાત સાંભળી તને ખરેખર આનંદ આવ્યો હશે, થાક પણ દૂર થયો હશે, પરંતુ મારા એક સવાલનો જવાબ આપ. રાજા ચંદ્રસેન અને સત્વશીલ બંને દરિયામાં ડૂબકી મારી હતી, તો બંનેમાંથી સાચો સાહસવીર કોણ? જો તું મારા સવાલનો જવાબ જાણવા છતાં જાણી જોઈને નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે. પણ હા, આપણા મૌન ભંગની શરત યાદ રાખજે. રાજાએ મૌન ભંગ કરતા શ્રાપને વધારે મહત્વ આપ્યું એટલે વેતાળને કહ્યું, મારા હિસાબે સાચો સાહસવીર સત્વશીલ કહેવાય, કારણ કે એણે જ્યારે દરિયામાં ડૂબકી લગાડી ત્યારે ત્રિલોક નગરીની માયાજાળ અને અલૌકિક નગરી વિશે સાવ અજાણ હતો અને એમ કરીને એ પોતે કંઈ મેળવવા માગતો નહોતો, પરંતુ પોતાના સાથીદારના જીવ બચાવવા માગતો હતો. જ્યારે રાજા ચંદ્રસેન તો એ બધી ઘટના સાંભળી ચૂક્યો હતો, જેના કારણે એનું બધું પોતાની નજરે જોવાનો મોહ જાગ્યો હતો, એટલે એણે દરિયામાં ડૂબકી લગાડી હતી. મળદામાં રહેલા વેતાળે કહ્યું, રાજન, તારો જવાબ સાચો છે, પરંતુ શરત પ્રમાણે તે મૌન ભંગ કર્યું છે, માટે હું આ ચાલ્યો. આમ કહી મળદું હવામાં સળસળાટ ઉડવા માંડ્યું અને શમશાનમાં જઈ ફરી વૃક્ષ ઉપર ઊંધે માથે લટકાઈ ગયું.
બાપુ, આ હતો વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહના ભાગ 14ની કથા સત્વશીલની વાર્તા. આ કથા, આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.